જય શ્રી કૃષ્ણ બધા મિત્રોને। હું છું તમારો ભાઈ પિયર આહિર ને હું આવી ગયો છું એક નવા વ્લોગ સાથે। આજે તો જવાનું છે ખેતરે બાજરી વાટવા માટે, અને આપણો બ્લેક ઘોડો ને પંચર પડ્યું છે એટલે હવે હાલીને જવું છે। વધારે દૂર તો ખેતર નથી, અહીંયા છે ખાલી 500 મીટર પાથરમાં છે, એટલે વાંધો નહીં, હાલ્યા જાશો। જઈ હાલીને ખેતરે, આજે બાજરી વાટવાની છે। હાલીને આવી ગયો મિત્ર ખેતરે, બાજરી ઊભી છે। બધા હગાવાલા પૂછે કે બાજરી બગડી નહીં ને કેવી છે આમ તે। મેં પોતે જ આજ ખેતર જોયું મહિના પછી આજે આવ્યો હું। બાજરી લણા પડ્યા હે, હાલ લણ્યા હે ને હજી લણવાનું ચાલુ છે। લખો ને લણ્યા ને બાજરીનું દાંડર ઊભું હોય, થોડીક વાટી લીધી છે ને આ બધી હવે ઉથલાવાની છે, બગડે નહીં એટલા માટે। મિત્રો આવીને કામે લાગી જાય। વિનોદભાઈ દાંડર વાટવાનું ચાલુ કરી દીધું હોય। વિનોદભાઈએ હું બાજુમાં દેવાજભાઈ લણે હેરા બાજરી, હા એમને બાજરી હે ખરું હે, આટકોન બધું ગોઠવા લઈ દેવાજભાઈ ઓ લણે હેરા બાજરી ને વિનો અમારે વાટેરો કામારો હે। એમ તો કામારો હું તો શું કરી એ ઘર છે, આપણે તમને ઘર જતા રહીશું। ગરમી થઈ છે, કામ બામ કરીને તમે જોઈ શકો કેવો કામારો હું। ચા બની ગયો હે, ચા પીવા આવી ગયા હી। લખમણભાઈ અમારે ચા બનાવેરા, વિનોદભાઈ ચા પીવા આવ્યા હે, ડાગરી ચડી ગયા, આપણે હવા લઈ થોડી ઘણી, બાકી વાટવાનું તો હજી ઘણું બાકી પડ્યું છે। 12 વાગી ગયા હે ને હવે થાકી ગયા હે, હાથ લાલ લાલ થઈ જાય ને સારા પડ્યા હે હાથમાં। હવે ઘરે ભગવાન તૈયારીમાં હે, ઈશાનામાં અહીંયા ગરકાવી જાય ડાયરેક્ટ ઘરે કામ ભલે કરે ને બધા આપણે દબી મેલ્યા ઘરે। ઘરે આવી જો હું અકર્મી, હું એક નહીં, આ અકર્મી છે મારા પેલા પહોંચી આવ્યો છે ઘરે, કઈ કામ કરતો નહીં। મેં તો ઘણું બધું કરી નાખ્યું હે। મણી ચા પીએ હેરી, એકલી એકલી બેઠી બેઠી મને દેતી નથી ચા। મણી ચા દઈશ, મારા મેડલ બેડલ પહેરી નકળે હરી, મેડલ મારું હોય દઈ દે, તારું હોય। ખેતરે ઘરે આવી ગયા હતા, નાહી ધોઈને પછી એક બાપાના હારાતમાં જમવા જવાનું હતું, તેથી પહોંચ્યા જમવા વિપુલભાઈની ઘરે, અને પછી ત્રણેય ભાઈ સાથે બેસીને જમી લીધું। પછી અમે આવી ગયા ઘરે। ઘરે આવીને ટ્રેક્ટરને થોડુંક આડું અવરું કર્યું, ટ્રેક્ટર હલાતા ભૂલી નથી ગયો ને, એટલે થોડું ઘણું ટ્રેક્ટરને આડું અવરું કરીને પાછું રાખી દીધું સાંય। હવે તો વિનો પણ વ્લોગ બનાવવાનું શીખતો હતો। વિનો કે હું પણ લે તો વ્લોગ બનાવવાની ટ્રાય કરું, તેથી એને પણ લઈ લીધો મોબાઈલ હાથમાં અને લાગી ગયું વ્લોગ બનાવવા માટે। પછી બપોરે અમે આવી ગયા બહાર બેસવા માટે તલાવની પાડે, ત્યાં આવી ગયા હતા ફ્રી ફાયરના બંદા। ફ્રી ફાયરની સ્કોડ આવી ગઈ છે બધા રમવા માટે, હવે બધા રમશે ફ્રી ફાયર અહીંયા। તો ઘણા સમય પછી આવી ગયો છું સ્કૂલમાં, રજા પડી ગઈ છે, છોકરાઓ વોલીબોલ રમે, અલગ અલગ જગ્યાએ નેટ બેટ બાંધીને મેદાન તૈયાર કરી નાખ્યું છે। આ બધાને અત્યારે કબડ્ડીની પ્રેક્ટિસ કરવાની છે, ખોખોની પ્રેક્ટિસ કરવાની છે, એને બદલે ટાઈમ પાસ કરે હેરા। જ્યાં સુધી હું નહીં આવું ત્યાં સુધી એ લોકો કાંઈ કરવાના નથી, તો ફાઇનલ જ છે, કઈ કઈને ગમે એટલું મરી જશું તો એને ખબર નહીં પડે। પછી અમે આવી ગયા કાનજીભાઈ ની ડેરીએ, કાનજીભાઈ ની મુલાકાત લેવા, પણ કાનજીભાઈ અમારા થોડા ગુસ્સા થઈ ગયા, કેમ કે અમે એને પાણીપુરીમાં ખાતા ખાતા લઈ લીધા હતા, એટલે કાનજીભાઈ આજે થોડાક અમારાથી ગુસ્સે છે, એટલે થોડાક પાણી ઠંડુ ચા પાણી કરીને થોડા કાનજીભાઈ ને મનાવી લઈએ। એટલે કાનજીભાઈ હવે તમે બહુ ગુસ્સે ના થતા હોય તો હવે પાણીપુરી ના ખવાય તો ગામ વચ્ચોવચ ઉભા રહીને ડીજે ભાઈ ગામ વચ્ચોવચ ઉભા રહીને પાણીપુરી ખવાતી હશે। પછી રાતે જમીને બધા મિત્રો આવી ગયા અમે નાગરાજ હોટલે, ત્યાં ચા પાણી કર્યા અને થોડી વાર મિત્રો સાથે બધા બેઠા। પછી ઘરે આવી ગયા ત્યાં 1 વાગે વિનોદભાઈના બ્લેક ઘોડાને પંચર પડ્યું, તે પંપ લઈને ગયા હવાપુરા, પણ હવાપુરાથી મેળ આવ્યો નહીં, થોડુંક વખત પાછી હવા નીકળી ગઈ। પછી વિનોદભાઈ લાગી ગયા ટાયર બદલાવા, અને બ્લેક ઘોડાનું રાતે 1 વાગે બદલાવી નાખ્યું ટાયર। ત્યાંથી અમે ઘરે આવ્યા ત્યાં લાઇટ ગઈ હતી, એક વાયર તૂટી ગયું હતું, તો જીએબી વાળાને બોલાયા અને પાછા ગામના યુવકોએ મળીને તેરે કરી નાખી લાઇટ ચાલુ। પછી અમે આવી ગયા ઘરે, ને આજનો બ્લોગ અહીં કરું છું પૂર્ણ। જય શ્રી કૃષ્ણ।